નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વની એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને આપ એક્ઝામના ભારથી હળવાફૂલ થઈ ગયા હશો એવી આશા સાથે હું શૈલેષ શેલડિયા સારથી ક્લાસીસ વતી આપ સર્વને સરસ મજાના એકદમ આનંદદાયક વેકેશનની શુભકામના સાથે આપણું આ ધોરણ 10 અને 12નું જે વેકેશન છે તે આપણા આગળના ફ્યુચર માટે અને આપણી આગળની કારકિર્દી માટે કેવી રીતે એના સ્ટેપ આપણે બનાવી શકીએ તે માટેની આજે એક સરસ મજાની વાત હું તમને કરવા જઈ રહ્યો છું. તો ધોરણ 10 અને 12ના જે બાળકો છે એ 2 મહિનાની સરસ મજાની મહેનત સાથે પૂરી કરીને આજે પોતાનું વેકેશન માણી રહ્યા છે. તો હવે આ 1.5-2 મહિનાનું જે વેકેશન છે એમાં એ શું કરી શકે? તો એ માટે લગભગ તમને બધાને ખ્યાલ જ છે કે આવનારા સમયની અંદર આપણે જે આગળના ધોરણમાં ભણવા જઈ રહ્યા છીએ ત્યાં અમુક વસ્તુઓની ખૂબ જ જરૂરિયાત ઉત્પન્ન થવાની છે. તેમાં ખાસ કરીને આપણે જોઈએ તો 2 ક્ષેત્ર જે છે એની અંદર હું તમને વાત કરું તો એમાંથી અત્યારે સૌથી મહત્ત્વના જે 2 ક્ષેત્રો છે તેમાંથી એક છે તે એઆઈ, બરાબર. કોમ્પ્યુટરની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવી રહ્યું છે અને આવનારા ફ્યુચર્સની અંદર પણ આ ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે. અને તેની સાથે સંલગ્ન બીજી વસ્તુ એ છે તે છે કે એક લેંગ્વેજ, અને તે લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ. ખાસ કરીને આપણે બધા ગુજરાતીઓ છે તે ગુજરાતીઓ માટે અંગ્રેજી છે તે એક બેરિયર બનતું હોય છે. કોઈ પણ કારકિર્દીમાં ઘણી વખત આપણા અંગ્રેજીના કારણે આપણે કોઈ પણ જગ્યાએ આપણે સ્ટેપ પાછળ રહી જતા હોય તો એ સ્ટેપ આપણે પાછળ ન રહી શકીએ. અને એઆઈ અને ઇંગ્લિશ, તો આ માટે સારથી ક્લાસીસ આપ સર્વ બાળકો માટે લઈને આવ્યું છે એઆઈ વિથ ઇંગ્લિશના ક્લાસીસ, અને તે પણ હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. તો ખાસ મિત્રો, આપ 8-10 દિવસનું વેકેશન માણીને 1 એપ્રિલથી સારથી ક્લાસીસમાં જે એઆઈ વિથ ઇંગ્લિશના સ્પોકન ઇંગ્લિશના ક્લાસ એઆઈ સાથે શરૂ થઈ રહ્યા છે તો તેમાં જોડાઓ અને આપણી કારકિર્દી છે તેને આગળ લઈ જવા માટે એક સ્ટેપ એડ કરો અને આપની કારકિર્દીને વધારે મજબૂત બનાવો તેવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન દરેકને કે આપ આ માટે વિચારો અને આ તકને ઝડપી લો. ધન્યવાદ.